हाँ मुझे ये अंदर भद्रावि देजो पंच पल्लवान स्वतेवो निगदनं वर्णेवो वदति कृतावो भागैकिनो पूर्णाहिते पूर्णपात्रं न्यसेत पूर्णा दर्वे परावत सुवर्णा पुनरावता वसमेव विक्रीडावहायितमुर्जतो नादियारूपं मुखी देवानो सेवंतिका उल्टो भद्रावजो सेवंतिका बकुल जंबगवाटलाब्जे पुण्णागजाति करवीरलजालवजये त्वं पूजयामि जगदीश्वरमेव प्रसीदं भूर्भुवः स्वाहा साम्ब सदा शिवाय भितिभञ्जनाय महारुद्राय नमो नमः पुष्पान्ते नमस्काराः समर्पयामि मंडल कमल मुकुल सदृश अंजलि शिरसाध्याय दक्षिणेन हमारा जो जायो दीर्घमायुरस्मिन् भवन्तो ब्रुवन्तो पुनः त्रीणि पदानि चक्रमे विष्णुर्गोपादाभ्यः दीर्घमायुरस्मिन् भवन्तो ब्रुवन्तो नमस्ते सुमोक्षिता नमस्कार હવે ભાઈ આપણે આ વિધિ કરી અને કહેવાય પુણ્યાવાચન નામનો વિધિ પુણ્યાવાચન એટલે બ્રાહ્મણ દેવતા છે યજમાનને પુણ્યના આશીર્વાદ આપે એને કહેવાય પુણ્યાવાચન આની અંદર 33 કરોડ દેવતાઓની પૂજા આવી જાય પુણ્યાવાચન કરો ને એટલે એક દેવતાની પૂજા બાકી ના રહે એટલા માટે આ પુણ્યાવાચન કરવામાં આવે ભાઈ યજમાન તમારી સામે અત્યારે આના માં સાક્ષાત પધારે સાક્ષાત તમને અને તમને એમ કે ભાગીને બેઠા છું જે ભાગી હું તને આજે આપી સામાન્ય તમે વિચાર કરો કે આપણે શું માંગીએ ત્યાં તો ગમે તે હું બધા આપણે બધા લક્ષ્મી માંગીએ આપણા શાસ્ત્રોની અંદર ના પાડી છે પેલા લક્ષ્મીની માંગવાની માતાજીની મંદિરે જાય તો ભાગવું હોય તો શું કે મારા પુણ્યનો વધારો થાય એવું માતાજી પાસે માંગવાનું હાંડો છે
તો ભગવાન પાસે આપણે માંગવાનું કે અમારા પુણ્યનો